નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં સ્વાગત છે. આજે વીકલી કરંટ અફેર સ્ટાર્ટ કરીશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેહડી પટરી વેન્ડરો માટે પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડ કયા શહેરથી લોન્ચ કર્યું છે? રેહડી પટરી વેન્ડરો એટલે જે રસ્તા પર રહેતા વેન્ડરો માટે પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે તિરુવનંતપુરમ, કેરળથી. કયા સંસ્થાના સંશોધકોએ સૂર્યના અંદરના ચુંબકીય ક્ષેત્રનો પ્રથમ 3D નકશો તૈયાર કર્યો છે? તે તૈયાર કર્યો છે આઈઆઈટી કાનપુર. પંચાયતી રાજ મંત્રાલયે યુનિસેફના સહયોગથી તાજેતરમાં કયો ચેટબોટ લોન્ચ કર્યો છે? પંચાયતી રાજ મંત્રાલયે પંચમ નામનો ચેટબોટ લોન્ચ કર્યો છે. બીજું વૈશ્વિક બૌદ્ધ શિખર સંમેલન તાજેતરમાં કયા શહેરમાં યોજાયું હતું? બીજું વૈશ્વિક બૌદ્ધ શિખર સંમેલન નવી દિલ્હીમાં યોજાયું હતું. ધ ફ્લાવર બિયર્સ પુસ્તકની લેખિકા કોણ છે? રેચલ એલિઝા ગ્રિફિથ્સ. 24 જાન્યુઆરીના રોજ કયા રાજ્યનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે? ઉત્તર પ્રદેશ. કયા રાજ્યમાં ભારતના પ્રથમ ખાનગી ઉપગ્રહ પ્લાન્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે? ગુજરાત. કઈ રાજ્ય સરકારે 108 સરહદી ગામો માટે સ્વસ્થ સરહદ અભિયાન શરૂ કર્યું છે તેમજ ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ સાથે સંયુક્ત કરાર પણ કર્યો છે? તે કર્યો છે ઉત્તરાખંડ રાજ્ય સરકારે. બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ મહિલા સિંગલ્સમાં કારકિર્દીની 500 મેચ જીત હાંસલ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની છે. 500 મેચ જીતી છે પ્રથમ ભારતીય ખેલાડી. અગત્યનો પ્રશ્ન છે, પરીક્ષામાં આવી શકે છે. ઓલિમ્પિક રમતોમાં સિલ્વર મેડલ જીતનાર પણ તે પ્રથમ મહિલા છે અને ઓલિમ્પિકમાં તે 2 વાર મેડલ પણ જીતેલા છે. તાજેતરમાં લશ્કરી ક્વોન્ટમ મિશન પોલિસી ફ્રેમવર્ક કોણે લોન્ચ કર્યું છે? યાદ રાખજો, લશ્કરી ક્વોન્ટમ મિશન પોલિસી ફ્રેમવર્ક લોન્ચ કરનાર છે સીડીએસ જનરલ અનિલ ચૌહાણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા સ્થળે ગ્રંથ કુટીરનું ઉદ્ઘાટન કર્યું છે? તેમણે રાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હીમાં ગ્રંથ કુટીરનું ઉદ્ઘાટન કર્યું છે. ભારત અને કયા દેશ વચ્ચે રક્ષા વ્યૂહરચના, રક્ષા ભાગીદારી અને ઉર્જા સહયોગ અંગે કરાર થયો છે? તે થયો છે ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે. ભારતનું સૌથી સુરક્ષિત શહેર કયું જાહેર કરવામાં આવ્યું છે? બેંગ્લોર. અને કોલકાતા સૌથી અનસેફ શહેર. ભારત અને કયા દેશ વચ્ચે રક્ષા અને મહત્વપૂર્ણ ખરીદીના ક્ષેત્રમાં સહયોગ માટે સમજૂતી કરાર થયો છે? યાદ રાખજો, રક્ષા અને મહત્વપૂર્ણ ખરીદી આવે તો નામ્બિયા આવશે, નામીબિયા. બીસીસીઆઈ કયા એઆઈ પ્લેટફોર્મ સાથે આશરે 270 કરોડની સ્પોન્સરશિપ ડીલ સાઇન કરી છે? તેમણે ગૂગલ જેમિની સાથે આશરે 270 કરોડની સ્પોન્સરશિપ ડીલ સાઇન કરી છે. કયા રાજ્યએ
રિસર્ચ સ્કોલર્સ માટે પ્રતિમાહ 25,000ની સહાય યોજના શરૂ કરી છે. અસમ સરકારે નાસા કઈ મિશનને 2026માં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે? નાસા 2026માં આર્ટેમિસ 2 ને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. કયા વ્યક્તિને ભારતીય મહિલા ફૂટબોલ ટીમના કોચ નિયુક્ત કર્યા છે? તેમનું નામ છે અમેલિયા વાઇલ્ડરેવ. 17મો દોસ્તી ત્રિપક્ષીય સમુદ્ર અભ્યાસ ક્યાં શરૂ થયો છે? માલેમાં. માલે શું છે? તે માલદીવ્સનું કેપિટલ છે. દોસ્તીમાં ભારત, શ્રીલંકા અને માલદીવ્સનો સમાવેશ થાય છે. દોસ્તીનો મુખ્ય હેતુ છે સમુદ્રી સુરક્ષા સહયોગ. શરૂઆત થઈ હતી 1991થી. ડિજિટલ આરોગ્ય સુધારણા માટે વર્લ્ડ બેંક તરફથી $286 મિલિયન અનુદાન કયા રાજ્યને મળ્યું છે? વર્લ્ડ બેંક તરફથી $286 મિલિયન અનુદાન પશ્ચિમ બંગાળને મળ્યું છે. કયા રાજ્યમાં જલ્લીકટ્ટુના વિજેતાને સરકારી નોકરી મળશે? જવાબ છે તમિલનાડુ. વર્લ્ડ પેંગ્વિન અવેરનેસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તે ઉજવવામાં આવે છે 20 જાન્યુઆરીના રોજ. ભારતીય સેનાએ ક્યાં પહેલી પૂર્ણ કાર્યક્ષમતાવાળી ક્વોન્ટમ લેબ સ્થાપિત કરી છે? મધ્યપ્રદેશમાં. રાજ્યની 5મી રામસર સાઇટ ક્યાં બનવા જઈ રહી છે? ગુજરાત રાજ્યની 5મી રામસર સાઇટ છરીઢંઢ કચ્છમાં બનવા જઈ રહી છે. સ્પિતુક ગુસ્ટર મહોત્સવની શરૂઆત કયા પ્રદેશમાં કરવામાં આવી છે? સ્પિતુક ગુસ્ટર મહોત્સવ લદ્દાખમાં શરૂ કરવામાં આવ્યો છે. ભારતનો પહેલો નમો બુક ફેસ્ટિવલ કયા શહેરમાં યોજાયો હતો? ભારતનો પહેલો નમો બુક ફેસ્ટિવલ નવી દિલ્હીમાં યોજાયો હતો. વિશ્વ આર્થિક મંચનું સંમેલન ક્યાં શરૂ થયું છે? ડાવોસ, સ્વિટ્ઝરલેન્ડ. હર્ષ સંઘવી ગુજરાત તરફથી હાજર રહ્યા છે. કયા રાજ્યએ દશકાઓ જૂના મુદ્દાને ઠીક કરવા માટે જમા બનેલા જમીન રેકોર્ડ્સમાં સુધારો કર્યો છે? કર્ણાટક સરકારે. 21 જાન્યુઆરી ત્રિપુરા, મણિપુર અને મેઘાલયના સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ક્યારે એટલે કે 21 જાન્યુઆરી 1972ના રોજ ત્રિપુરા, મણિપુર અને મેઘાલયને ભારતના પૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો હતો. એમએસએમઈ મંત્રાલય નવી ટેકનોલોજી સેન્ટરને મંજૂરી કયા રાજ્યમાં આપી છે? તે આપી છે હિમાચલ પ્રદેશમાં. ભારતીય રેલવેનું સર્વોચ્ચ સન્માન કોને આપવામાં આવ્યું છે? તે આપવામાં આવ્યું છે ચંદના સિંહાને. આ હતા વીકલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.